હેલો, મારું નામ વસાવત રોમિલ રાજેશભાઈ છે. હું શ્રી કેજે પોલિટેકનિકમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં સ્ટડી કરું છું. હું અને મારી ટીમે હેકાથોન ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું હતું. અમારી સાથે અમારા મેન્ટર શ્રી એસવી પુરાણી સર હતા. હેકાથોન ઇવેન્ટ એ અમદાવાદના ચાંદખેડા ખાતે જીટી પર યોજાઈ હતી. ત્યાંનો રિપોર્ટિંગ ટાઈમ 9 વાગ્યાનો હતો. અમે ત્યાં ટાઈમસર પહોંચીને રિપોર્ટિંગ કરીને રજિસ્ટ્રેશન કર્યું હતું. ત્યારબાદ અમને બેસવાની વ્યવસ્થા પ્રોવાઈડ કરવામાં આવી હતી અને ત્યાં અમને સપ્લાયની પણ જરૂર હતી તે પણ અમને પ્રોવાઈડ કરવામાં આવી છે. ત્યાંનો એલિમિનેશન રાઉન્ડ 11 વાગ્યાનો સ્ટાર્ટ થવાનો હતો. ત્યારબાદ જ્યુરી અમારી પાસે આવીને અમારો આઈડિયા પ્રેઝન્ટ કરવા કહ્યું. અમે અમારો આઈડિયા સારી રીતે પ્રેઝન્ટ કર્યો અને એમને સમજાવ્યો. જ્યુરી પણ સારા હતા કે અમારો આઈડિયા શાંતિથી સાંભળ્યો અને સમજ્યા. ત્યારબાદ અમને એવું કહેવામાં આવ્યું કે અમે બીજા રાઉન્ડ માટે સિલેક્ટ છે કે નહીં એ 2 વાગ્યા પછી કહેવામાં આવશે. ત્યારબાદ લંચ બ્રેક કર્યો. ત્યારે અમને લંચ પણ પ્રોવાઈડ કરવામાં આવ્યું. લંચ બ્રેક બાદ અમે થોડી પ્રિપેરેશનની તૈયારી કરવા માંડ્યા અને ત્યારબાદ જ્યુરી આવીને અમને કહે છે કે અમે બીજા રાઉન્ડ માટે સિલેક્ટ છીએ. તો અમે ફરીથી બીજા જ્યુરી પાસે જઈને અમારો આઈડિયા રિપ્રેઝન્ટ કરવાનો હતો. તો અમે બીજા જ્યુરી પાસે જઈને અમારો આઈડિયા ફરીથી પ્રેઝન્ટ કર્યો અને સરને સારી રીતે સમજાવ્યો. સર સમજી ગયા આઈડિયા અને થોડા કરેક્શન કરવા પણ કહ્યા. તો અમે હાલમાં અમને કરેક્શન કરી લીધા છે અને આવી હેકાથોન ઇવેન્ટમાં અમને ખૂબ મજા આવી અને આવી હેકાથોન ઇવેન્ટમાં મને અને મારી ટીમને ઘણું બધું શીખવા મળ્યું છે. જેમ કે સ્કિલ કેવી રીતના ડેવલપ કરવી, લીડરશિપ સ્કિલ કેવી રીતના ડેવલપ કરવી, જ્યુરી સાથે કેવી રીતના વાત કરવી, આઈડિયા કઈ રીતે પ્રેઝન્ટ કરવો અને ગ્રુપ ડિસ્કશન કઈ રીતે કરવું. હું એવું ઈચ્છું છું કે આવતી આવી હેકાથોનમાં ઘણા બધા સ્ટુડન્ટ પાર્ટિસિપેટ કરે. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ધ્રુવી તાવડે છે. જ્યારે અમારી ટીમ ચાંદખેડા જીટીયુ યુનિવર્સિટીમાં હેકાથોનના કોમ્પિટિશન માટે ગઈ હતી તો ત્યાં અમને બહુ જ સારું નોલેજ મળ્યું, ટેકનિકલ અને પ્રેક્ટિકલ બંને રીતે. ટેકનિકલમાં જો ત્યાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો આપણે એના પર સોલ્યુશન કઈ રીતે લાવી શકીએ એ અમને બહુ જ સારી રીતે જાણવા મળ્યું અને અમારા સોલ્યુશનમાં અમારા મેન્ટરે પણ અમને બહુ જ સારી રીતે મદદ કરી છે અને અમને દરેક વસ્તુ ડિટેલમાં સમજાઈ છે. જેનાથી અમે જ્યારે અમારું સોલ્યુશન જ્યુરીની સામે મૂક્યું ત્યારે અમને થોડીક પણ તકલીફ પડી નથી. અમે લોકો ફૂલ કોન્ફિડન્ટ હતા અને હું બધા જ મારા ફ્રેન્ડ્સને રિક્વેસ્ટ કરીશ કે જો તમને હેકાથોન કે કંઈ પણ એવી કોમ્પિટિશન માટે પાર્ટિસિપેટ લેવાનું ચાન્સ મળે તો પ્લીઝ તમે લોકો ચાન્સ લો. ત્યાંનું કલ્ચર, ત્યાંનું એટમોસ્ફિયર, ત્યાંનો એક્સપિરિયન્સ બહુ જ સારો હોય છે. હું પોતે સજેસ્ટ કરું છું તમને કે તમે લોકો પ્લીઝ ત્યાં ચાન્સ લો. હેલો દોસ્તો, મારું નામ છે વાણિયા પૂર્વા. હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ ફાઇનલ યરનો સ્ટુડન્ટ છું. અમે એક સ્માર્ટ ઇન્ડિયન હેકાથોન ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરેલું હતું, જેના પ્રેઝન્ટેશન માટે અમે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અમદાવાદ ચાંદખેડાની મુલાકાત લીધી. તો તે મુલાકાતનો અનુભવ હું શેર કરવા માગું છું. સૌપ્રથમ અમે જ્યારે યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો ત્યાંનું એટમોસ્ફિયર કંઈક અલગ જ પ્રકારનું જોવા મળી રહ્યું હતું અને તે યુનિવર્સિટી ખૂબ જ સ્વચ્છતા ધરાવતી હતી. આ ઇવેન્ટ્સમાં ઘણી ખરી ટીમોએ પાર્ટિસિપેટ કરેલું હતું. તે માટે ઘણા ખરા બ્લોકની પણ અરેન્જમેન્ટ કરવામાં હતી. દરેક ટીમોને અલગ અલગ બ્લોકની વહેંચણી કરવામાં આવી હતી. તે બ્લોક બી ખૂબ મોટા અને સ્વચ્છ ધરાવતા હતા અને તેમાં જરૂરી નાસ્તો, પાણી અને વોશરૂમ જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. તે સ્માર્ટ ઇન્ડિયન હેકાથોન ઇવેન્ટ્સ અથવા યુનિવર્સિટીનો સ્ટાફ અમને ખૂબ જ સેવાભાવી રહ્યો હતો. તે અમારી જરૂરિયાતોને સારી રીતે પૂરી કરતા હતા. એક અનુભવ ખૂબ જ યાદગાર રહ્યો હતો. અમે ત્યાં જઈને અમે ઘણું શીખ્યા પણ છે. ત્યાંની મુલાકાત, ત્યાંના સ્ટુડન્ટ વિશે, તેમની વિચારસરણી વિશે ઘણો બધો અનુભવ ત્યાં અમે લીધેલો છે. આઈ હોપ કે તમે લોકો પણ આવી કોઈ ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરો. ખૂબ જ મજા આવશે. અમે પણ ખૂબ જ મસ્તી કરી છે. મારું નામ છે પ્રજાપતિ પાર્થકુમાર અશોકભાઈ. હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચમાં ઇલેક્ટ્રિકલમાં ફાઇનલ યરમાં અભ્યાસ કરું છું. હાલમાં અમે એક પ્રોજેક્ટ ઉપર રિસર્ચ કરી રહ્યા હતા. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનમાં ઇવેન્ટમાં અમે પાર્ટિસિપેટ કર્યું હતું, જેમાં મને ઘણું બધું શીખવા મળ્યું છે. જેમ કે કઈ રીતે આઈડિયા પ્રેઝન્ટ કરવો જ્યુરી મેમ્બર સામે. મારું નામ છે પ્રજાપતિ. મને ઘણું બધું શીખવા મળ્યું છે. જેમ કે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ કઈ રીતે શોધવો, તેના ઉપર સ્ટડી કઈ રીતે કરવી, રિસર્ચ કઈ રીતે કરવી અને તેનું સોલ્યુશન કઈ રીતે લાવવું તે બધું શીખવા મળ્યું છે. ત્યાં જઈને મને ઘણી બધી સ્કિલ ડેવલપ કઈ રીતે કરવી તે જાણવા મળ્યું છે.
પછી ત્યાં મેન્ટર તરીકે અમારી સાથે એસવી પુરાણી સર આવ્યા હતા, જે અમને ખૂબ મદદરૂપ થયા છે. હું એમનો બહુ આભાર માનું છું. થેન્ક યુ. મારું નામ મનકરિયાસ દિનેશભાઈ છે. હું ભરૂચની શ્રી કેજે પોલિટેકનિકમાં અભ્યાસ કરું છું. આ મેં એક ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કર્યો હતો. તેનું નામ છે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન, અને ત્યાં અમને એક અલગ જ અનુભવ થયો, જેનાથી અમને કોન્ફિડન્સ લીડરશીપ, કોન્ફિડન્સ લેવલ અને ટેકનિકલ નોલેજનું ઇન્ફોર્મેશન મળી, અને નવી જગ્યાનું કંઈક નવી જાણકારી મળી, અને નવા લોકો સાથે ઇન્ટરફેરન્સ થયો, જેથી અમને નવો જ અનુભવ મળ્યો હતો, અને અમને ત્યાં જઈને ખૂબ સારો અનુભવ મળ્યો હતો. થેન્ક યુ. હેલો એવરીવન, મારું નામ ભોલુ રાવલ છે. હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચમાં અભ્યાસ કરું છું. હું હાલમાં લાસ્ટ સેમમાં ડિપ્લોમા ઇલેક્ટ્રિકલમાં અભ્યાસ કરું છું. અમે એક ઇવેન્ટમાં ભાગ લીધો હતો, જે હેકાથોન છે. એ હેકાથોનમાં અમે ભાગ લીધો હતો. ત્યાં અમે હેકાથોનમાં ઘણું બધું શીખવા મળ્યું અને જાણવા મળ્યું. અમારા મેન્ટર તરીકે શ્રી એસવી પુરાણી સર હતા, જેઓએ અમને ખૂબ મોટિવેટ અને મદદ કરી છે, જેથી અમે આ ઇવેન્ટમાં ભાગ લઈ શક્યા, અને તેમનો હું આભાર વ્યક્ત કરવા માગું છું, જેથી તેમને અમને આ હેકાથોનમાં ભાગ રૂપે અમને આગળ વધાર્યા. તેમજ સેકન્ડ મેન્ટર તરીકે હું હાર્દિક અગ્રવાલ સરનો આભારી છું, જેમણે અમને ખૂબ મદદ કરી, અને તેમણે અમને આ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટમાં સારું એવું મોટિવેટ કર્યા. તેમજ હું આ ઇવેન્ટમાં અમને ઘણું બધું શીખવા મળ્યું, જેમ કે કેવી રીતે લીડરશીપ કરવી, તેમજ ઘણી બધી સ્કિલને ડેવલપ કેવી રીતે કરવી, કોઈની જુરી સામે કેવી રીતે વાતચીત કરવી, કોઈને સમજાવવાની કેવી રીતે તે પણ અમને ખબર પડી. તેમજ અમારે ઘણા બધા સોફ્ટવેર તેમજ અલગ અલગ વેબસાઇટ કેવી રીતે યુઝ કરવો તે પણ અમને જાણવા મળ્યું. અને આ હેકાથોનમાં અમે પહેલા રાઉન્ડમાં અમે ઘણું બધું શીખ્યા, તેમજ બીજા રાઉન્ડમાં અમને ખબર બી પડી કે આપણે કેવી રીતે કોઈને સમજાવી શકાય, અને તેમને સમજાવવું ઘણું અઘરું લાગ્યું. તેમજ આ ઇવેન્ટનો મદદથી અમે આગળ વધ્યા.